નમસ્તે મિત્રો, આજે આપણે આવી ગયા છે રતન સેવા ટ્રસ્ટ દ્વારા 365 દિવસ સેવાનું કામ ચાલી રહ્યું છે। 365 દિવસ રતન સેવા ટ્રસ્ટ કામ કરે છે, નરોડામાં આવેલું છે એ। તો આજે અમે પણ આવી ગયા સેવા માટે। તો એમાં પહેલાં અમે શરૂઆત કરી શ્વાનને દૂધ પીવડાવવાની। તો બધાએ પોતપોતાનું કામ હાથમાં લઈ લીધું। છોકરાઓ મોટા બધા અમે 7 થી 8 ફેમિલી જેટલા બધા લોકો ગયા હતા। જો બધાના હાથમાં સેવાનું કામ ચાલુ છે મિત્રો। બહુ જ મજા આવી। સન્ડે હતો, છોકરાઓને પણ બહુ મજા આવી। એમને પણ જાણવા મળે કે સેવાનું કામ કેવું હોય છે। તો અમે બધા જ મિત્રો ભેગા થઈ અને બધા જોડે ગયા અને બધાને બહુ જ મજા આવી। છોકરાઓ ખુશ થઈ ગયા। બધી અલગ અલગ સેવાઓ રતન ટ્રસ્ટ દ્વારા ચાલુ હોય છે। બધી જ સેવાઓ થાય છે। માછલીઓને, ગરીબોને, બધા જ વ્યક્તિઓ માટેની સેવા રતન સેવા ટ્રસ્ટ કરે છે। બધા જો એકદમ ખુશ થઈ ગયા છે અને બધા શ્વાનને દૂધ પીવડાવે છે। ગાયો પણ આવી છે। ગાયો માટે ઘાસચારો મંગાવ્યો છે, એ પાછળ આવે છે બીજા સાધનમાં, ટેમ્પોમાં। એટલે ગાયોને છેલ્લે આપણે ઘાસ નાખીશું। બધા શ્વાન પણ ધરાઈને દૂધ પી લીધું, બિસ્કિટ ખાધા। હવે આપણે જઈશું કીડીઓને નગરા કહેવાય એ પૂરવા માટે। કે ચૈત્ર મહિનામાં જેટલું દાન કરીએ એટલું સારું છે અને કીડીઓના નગરા પૂરીએ તો બહુ જ સારું છે ચૈત્ર મહિનામાં। એટલે આ લોટ અને ખાંડ બંને મિક્સ કરીને લઈને ગયા હતા અમે લોકો બધા। તો હવે જ્યાં કીડીઓ દેખાય, જેમ કે ઝાડનું થડ હોય, પછી એમનેમ કોઈ જગ્યા પડી રહી હોય, ત્યાં બધા જઈશું। બધા જુદા જુદા વેચાઈ જશે। બધા એક જગ્યાએ નહીં જઈએ અમે, બધા જુદી જુદી જગ્યાએ એક એક કરીને ફેલાઈ જઈશું અને એ રીતે બધાને કીડીઓને નાખી દઈશું। આ રીતે એમનું ચણ કીડીઓનું। તો આ રીતે આપણે વિડીયો ઉતારો ચૈત્ર મહિનામાં બહુ જ સારું। તો અમને પણ એક મોકો મળી ગયો કે ચલો સેવા માટે અમે પણ જઈએ અને કંઈક સેવાનું સારું એવું કામ કરીએ। આમાં ત્રિશાને પણ કે મારે પણ કરવું છે। તો ચલો, તો છોકરાઓ પણ કરે, બધા છોકરાઓએ પણ કર્યું। બધા છોકરાઓને મજા આવી ગઈ। આમાં શિવ તો બોલ ને બેટ લઈને આવ્યા હતા। તો એ તો કે મારે તો રમવાનું છે। જગ્યા બહુ સારી છે। આપણે કઠવાડા જોડે ટેબલી હનુમાન દાદાનું મંદિર આવેલું છે, ત્યાં ગયા હતા। ત્યાં જગ્યા પણ ફૂલ હતી બધી, આમ જંગલ જેવો વિસ્તાર છે। પાછળની બાજુ ગયા હતા અમે। તો ત્યાં વાંદરા છે પણ। તો વાંદરાઓ, હવે આપણે વાંદરાઓને બિસ્કિટ ખવડાવીશું। તો બધા બિસ્કિટ લઈ લીધા। જો આયા વાંદરા, તો ખાવા માટે પણ તૈયાર નથી, એટલા ધરાઈને બેઠા છે વાંદરાઓ। આવતા જ નથી લેવા માટે। તો બધા છોકરાઓ પણ ખુશ થઈ ગયા છે કે વાંદરા અમારા હાથમાંથી લે તો મજા આવે, મજા આવે એમ કરીને। તો આપણા નરોડામાં આવેલા રતન સેવા ટ્રસ્ટનું કામ બહુ જ સરસ છે। અનાથ આશ્રમમાં બી સેવા આપે છે। બાળકોનું અનાથ આશ્રમ હોય ત્યાં પણ, વૃદ્ધાશ્રમમાં પણ આપે છે। સ્ટેપ બાય સ્ટેપ રોજ જે સેવા બને એટલી સેવા કરે છે રતન સેવા ટ્રસ્ટ। તો નરોડાનું છે, તો તમને પણ સપોર્ટ કરવો હોય રતન સેવા ટ્રસ્ટનો તો પણ તમે કરી શકો છો।
સેવાનો લાભ પણ લઈ શકો છો તમે, જાતે જોઈન્ટ પર થઈ શકો છો એમાં, સેવા કરવા માટે પણ અને ફાઇનાન્શિયલી હેલ્પ કરવા માટે પણ, અને ફાઇનાન્શિયલી ના થઈ શકતી હોય તો બી તમે હેલ્પ કરવા માટે આવી શકો છો આમાં રતન સેવા ટ્રસ્ટમાં. આ ભાઈઓ બધા હવે અમારા મકાઈ જે જીવડાને મકાઈ ભાવે તો પછી એમને મકાઈ બાંધી અને બધા છોકરાઓ થોડો નાસ્તો કરવા બેસી ગયા. બધા અમે ઘરેથી થોડું લીંબુ શિકંજી બનાવીને લઈ ગયા હતા અને આ જો આ રીતે તૈયાર કરે છે જે પક્ષીઓ ખાય, ખિસકોલી ખાય એ માટે મકાઈ. તો આપણે મકાઈના 2 ટુકડામાં આ રીતે ભાગી અને પછી દોરીથી બાંધી અને ઝાડ પર લટકાવી દેવાની. ગમે તે પક્ષી આવે કે ખિસકોલી આવે એ બધા ખાય. તો આ રીતે બાંધી અને બધા ઝાડ પર લટકાવી દીધું. આમાં શિવભાઈ ચણ નાખે છે પક્ષીઓને, ત્રિષા અને શિવાન ચણ નાખે છે. મકઈ, બાજરી, જુવાર, મગ બધું મિક્સ કરીને એક ચણ બનાવ્યું છે તો એ ચણ નાખે છે છોકરાઓ. તો હવે આપણે ગાયો માટે ચારો પણ આવી ગયો છે તો આપણે હવે ચારો લઈશું અને બધી ગાયોને નાખીશું. ગાયો બહુ જ આપણા આગળ પાછળ ફરતી હતી અને બીક પણ લાગતી હતી કે એમના ખાવામાં આપણને ક્યાંક ના વગાડી દે, એટલે બધા દોડમ દોડ કરવા લાગ્યા. અચાનકથી ચારો આવી ગયો એટલે ગાયો એકદમ બધી અમારા જોડે આવી ગઈ. આ બધા ભાઈઓ છે એ બધા એક એક ચારો ખોલીને આપે છે તો બધા સૌની રીતે જુદી રીતે નાખવા જાય છે થોડા દૂર. હું પણ ગઈ, મજા આવી, બહુ જ મજા આવી. જુઓ કેવું કરે છે મિત્રો ગાયો. આ ભાઈ છે કેલાલભાઈ, રતન સેવા ટ્રસ્ટ બધાનું હેન્ડલિંગ કરે છે. બધા મિત્રો બધા ભેગા થઈને ભાઈબંધો છે એ બધા. જો બધા છોકરાઓ પાછા ઊભા થઈ ગયા પણ અમે પણ ખવડાવીશું. ગાયનો ટોળો અમારા ટેમ્પાના આજુબાજુમાં જ થઈ ગયો. મને તો બહુ જ મજા આવી કે આવી સેવા કરવાનો મોકો ક્યાંથી મળે. તો સરસ એવી અમારી સેવા સ્ટાર્ટ કરી અમે અને બસ આ રીતે આખો સન્ડેની પૂરો કર્યો અને બહુ જ મજા આવી ગઈ. બધી ગાયોએ પણ ઘાસચારો ધરાઈને ખાધો અને બધા મિત્રોને મજા આવી. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બહુ જ મજા આવી એમ સેવા કરીને. આમ તો ક્યાંય આપણે સેવા કરવા જઈએ પણ એટલું બધું નથી પેલું થતું પણ આ બધા જોડે હોય ને મિત્રો બધા તો બહુ જ મજા આવે. છોકરાઓ જો એકદમ ખુશ થઈ ગયા બધા છોકરાઓ. તો ફરીથી એકવાર મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. And thank you.